શ્રી અયોધ્યાકાંડ સર્ગ 61। આ રીતે સુમંત કૌશલ્યાજીને આશ્વાસન આપી રહ્યો હતો, પણ વિયોગના દુઃખે દુઃખી થતા માતા કૌશલ્યા તો પુત્ર રામ અને સીતાને જ પોકારી રહ્યા હતા। સુમંતના આશ્વાસનથી કૌશલ્યાનું મન શાંત થયું નહીં। તેમણે મહારાજ દશરથને કહ્યું કે હે સ્વામી, તમારી કીર્તિ તો ત્રણેય લોકમાં ફેલાયેલી છે। આવા ગુણવાળા હોવા છતાં હે સ્વામી, તમે શ્રીરામના ત્યાગ શા માટે કર્યો? હવે તમારી કીર્તિ ત્રણ લોકમાં ઝંખવાશે। તમે વિચાર તો કરો કે વનમાં ગયેલ રામ, સીતા અને લક્ષ્મણ કેવી રીતે જીવતા હશે? સુકુમાર જાનકી વનમાં ટાઢ તડકાને કઈ રીતે સહેતી હશે? જાત જાતના ભોજન ખાનારા મારા બાળકોને વગડાના કંદમૂળ, ફળ કે ફૂલ કઈ રીતે ભાવતા હશે? વાજિંત્રોના મધુર સ્વર સાંભળનારા એ વનમાં ભયાનક વાઘ સિંહોની ત્રાળો સાંભળીને કેવા થથરી ઉઠતા હશે? તમે કોઈની સલાહ લીધા વિના માત્ર કૈકેયીના કહેવાથી રામને વનવાસ આપવાની બહુ મોટી ભૂલ કરી છે। હે નાથ, તમે મને ધીરજ ધરવાનું કહેશો, પણ મારાથી ધીરજ કેવી રીતે રહે? મારો રામ 14 વર્ષ પછી વનમાંથી પાછો ફરશે, ત્યારે ભરત તેને રાજભાગ આપવા પણ તૈયાર કદાપી થશે નહીં। તમે તો જાણો છો કે મારો રામ અગર ક્રોધ ધારણ કરે તો તેના બાણો વડે સાગરનું પાણી શોષી લે એવો બહાદુર છે। આવા વીરને તમે રાજ્ય ભ્રષ્ટ કરીને હણી નાખ્યો છે। અગર તમે વેદોના નિયમોને સત્ય માનતા હોત તો રામનો કદાપી ત્યાગ કરત જ નહીં।